નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળી બજારની સ્થિતિ અને ટેકાના ભાવની ખરીદી બાબતે મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને મગફળી બજારની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે સ્થિતિ એવી બની ગઈ છે કે મગફળીની આવક છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતો નજરે પડી રહ્યો છે. આ વખતે આપણે બધા જ જાણીએ છીએ કે મગફળીમાં બમ્પર ઉત્પાદન થયું છે અને ખાસ કરીને જે એવા પટ્ટા છે જ્યાં વાવેતર થતું ન હતું તે વિસ્તારમાં પણ હવે ધીમે ધીમે મગફળીનું વાવેતર થવા લાગ્યું છે. એટલે કે મગફળીના વાવેતરના વિસ્તારમાં વધારો થવા લાગ્યો છે, કારણ કે ઘણા ખરા ખેડૂત મિત્રો છે જેમણે કપાસ મૂકીને હવે મગફળીનું વાવેતર પણ ચાલુ કર્યું છે, કારણ કે કપાસમાં નુકસાન જવાની શક્યતાઓ વધુ રહેતી હોવાને કારણે તે ખેડૂતો છે તે મગફળી તરફ વળ્યા છે, જેને પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગોંડલ યાર્ડમાં જે મગફળીની આવક થઈ રહી છે તેટલી જ મગફળીના વેપાર પણ થઈ રહ્યા છે અને ચોક્કસપણે યાર્ડમાં આવક પણ ઘટી છે. રાજકોટમાં પણ 2-3 દિવસે આવકો ખુલે છે, તો આ સમયગાળા દરમિયાન જેટલી મગફળી અંદર જાય છે તેના વેપારો પણ 2-3 દિવસની અંદર થતા નજર પડી રહ્યા છે. એટલે ચોક્કસપણે આવક છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે, પરંતુ તેની સામે બજાર છે તેમાં હજી પણ સુસ્તતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી, એકદમ સ્થિર વલણ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને 900 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવે વેપાર થઈ રહ્યા છે. ખૂબ સારી ક્વોલિટીની મગફળી હોય તો 1200-1300 રૂપિયા સુધીના ભાવે જઈ રહી છે. બાકી મોટા ભાગની મગફળીના ભાવ છે તે 900 થી 1000 રૂપિયા આજુબાજુ મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને હાલની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખરીદી થઈ છે તેના આંકડા જોઈએ તો લગભગ 5.5 લાખ ટનથી લઈને 6 લાખ ટન જેટલી મગફળીની ખરીદી જે છે તે ખરીદી કરવામાં આવી છે અને હજી પણ 1 મહિનો એટલે કે 9 ફેબ્રુઆરી 2025 સુધી જે ટેકાના ભાવે મગફળી છે તે ખરીદવાનું ચાલુ રહેશે. એટલે હજી 1 મહિનાનો સમયગાળો છે અને જે મગફળી ખરીદવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે તે 11 લાખ ટન કરતાં પણ વધુ છે. એટલે આ જે લક્ષ્યાંક છે તે નજીક સુધી પહોંચવાની સંભાવના હાલ ઓછી જણાય છે, કારણ કે હવે જે ટેકાના ભાવે મગફળી જઈ રહી છે તેમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થતો નજર પડી રહ્યો છે અને યાર્ડોમાં પણ સતત આવકમાં ઘટાડો થતો નજર પડી રહ્યો છે. પરંતુ ખેડૂતો માટે હજી પણ કોઈ ખાસ એવી મુવમેન્ટ નથી કે સારા સમાચાર મળે, કારણ કે અત્યારે બજાર જે હતી તે જોવા મળી રહી છે. ખાસ કોઈ બજારમાં સુધારો જોવા મળ્યો નથી, પરંતુ આવકમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતો નજર પડી રહ્યો છે. તો ઘણા ખરા ખેડૂત મિત્રોએ ટેકાની મગફળીના ભાવે મતલબ કે ટેકાના ભાવે મગફળી વેચી છે તેમને જે સારા ભાવ ચોક્કસપણે મળશે, કારણ કે અત્યારે જે બજાર નીચી હોવાને કારણે ચોક્કસપણે તેમને ટેકાના ભાવે વેચવા મજબૂરીથી સહારો લેવો પડે છે. એવી સ્થિતિ આ વર્ષે જોવા મળી રહી છે અને હજી પણ જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે બાકી હોય તે ચોક્કસપણે ટેકાના ભાવે મગફળી બને તેટલી વેચી નાખવી, કારણ કે આગામી દિવસોમાં હજી પણ બજારમાં ખાસ કોઈ મોટો સુધારો આવે તેવી સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે. આભાર.